શ્રી ગણેશાય નમઃ. ધરો આઠમની વાર્તા. ભાદરવા સુદ આઠમ એટલે ધરો આઠમ. આઠમ એ ધરોની પૂજા કરવી, પ્રાર્થના કરવી કે ધરોની પેઠે અમારા કુળનો વંશ વધજો. આખો દિવસ ઠંડુ જમવું. સાસુને વહુ હતા. ધરો આઠમનો દિવસ આવ્યો. સાસુ કહે, વહુ ખેતરમાં ઘાસ લેવા જાઓ. વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી એટલે ઘાસ લેવા સી રીતે જાય? એણે સાસુને ના કહી. સાસુ તો વહુની ઈચ્છા ન હોવા છતાં ખેતરમાં ઘાસ લેવા સાથે લઈ નીકળી અને વહુને છડકો કરીને સાથે આવવા દાપ દીધો. વહુએ ઘોડિયામાં છોકરાને ઊંઘાડ્યો. ઘરના કમાળ ભીડ્યા. દાંતરડું લઈને સાસુ સાથે ચાલી નીકળી. વહુનો ઘાસ વાળતા જીવ ચાલતો નથી. ધરો આઠમને દાડે લીલું તરણું કેમ તોડાય? સાસુને ના તો કહેવાય નહીં. એ તો ધરો ધરો બચાવતી જાય અને બીજું ઘાસ વાળતી જાય. સાંજ પડી ને ઘાસના ભારા બાંધી સાસુ વહુ ઘરે આવવા નીકળ્યા. ગામને જાપે સમાચાર મળ્યા કે તમારા ઘરને તો આગ લાગી છે. સાસુનો જીવ તો તાળવે ચોંટી ગયો. એણે ભારો નાખી દીધો અને ઘરે જવા દોટ મૂકી. ઘરમાં વહુનો છોકરો હતો. વહુ પણ મનમાં ભગવાનને પ્રાર્થના કરતી, ધરોમાને વિનંતી કરતી પાછળ દોડી. સાસુ વહુ ઘેર આવીને જુએ તો આખું ઘર બળીને રાખ થઈ ગયેલું. સાસુ પોક મૂકીને રડવા લાગી. વહુએ હળવે રહીને કમાડ ઉઘાડ્યું. જુએ તો છોકરાના ઘોડિયા ઉપર ધરો વીંટાઈ ગયેલી. છોકરો તો ઘોડિયામાં હસે રમીને કલ્લોલ કરે. વહુને ધરો આઠમનું વ્રત ફળ્યું. સાસુ પણ વિલાપ કરવો મૂકી છોકરાને રમાડવા લાગી. એવો ધરો આઠમના વ્રતનો પ્રભાવ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.